વિચાર કરો મિત્રો, એક અફવા ફેલાણી કે પેટ્રોલ ડીઝલની તંગી છે, જેના કારણે પેટ્રોલ પંપો ઉપર લાંબી લાંબી લાઈનો લાગી, પોલીસને બંદોબસ્ત આપવો પડ્યો. હવે આ અફવાની વચ્ચે સૌથી પહેલાં જો કોઈ કંપનીએ પેટ્રોલ ડીઝલનું વેચાણ બંધ કર્યું હોય, પેટ્રોલ પંપ બંધ કર્યા હોય, તો એ નાયરા કંપની હતી. અને હવે અત્યારે જે નવા સમાચાર આવી રહ્યા છે, સૌથી પ્રથમ પેટ્રોલના ભાવમાં અને ડીઝલના ભાવમાં વધારો કોઈ કર્યો હોય ને તો એ નાયરા કંપની છે. ડીઝલના ભાવમાં 3 રૂપિયા વધારો અને પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા વધારો. સૌથી પ્રથમ જે કોઈએ પેટ્રોલ આપવાનું બંધ કર્યું એ નાયરા કંપની, સૌથી પ્રથમ ભાવ વધારો કર્યો એ પણ નાયરા કંપની. એટલે આપણે વિચારી શકીએ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધવા એ કોઈ ઓચિંતી બનેલી ઘટના નથી, પરંતુ તેની પાછળ એક પરફેક્ટ પ્લાન છુપાયેલો છે ભાવ વધારવા માટે. પહેલાં અફવા ફેલાવી, પેટ્રોલ ડીઝલ આપવાનું બંધ કર્યું, પેટ્રોલ પંપ બંધ કર્યા અને પછી ઓચિંતો ભાવ વધારી દીધો. ભાવ વધારો કરવા માટેનો એક જોરદાર ષડયંત્ર